પાલકને એકદમ સરસ સુધારી લીધી અને બટેટાની કરી નાખી પાતળી સ્લાઇસ। ત્યારબાદ ખાંડવીમાં લસણ, ડુંગળીના પાન અને નમક નાખીને બનાવી નાખી પેસ્ટ। ત્યારબાદ કડાઈમાં નાખી દીધું તેલ ને નાખી આપણે બટેટાની પાતળી સ્લાઇસ। આ સ્લાઇસને 2 મિનિટ માટે એકદમ સરસ ફ્રાય થવા દેશું। તો આપણે 2 મિનિટમાં સ્લાઇસ એકદમ સરસ ફ્રાય થઈને થઈ ગઈ છે રેડી। તો તેમાં નાખશું હિંગ સૌપ્રથમ, ત્યારબાદ લસણ અને ડુંગળીના પાનની બનાવેલી પેસ્ટ, ત્યારબાદ નાખશું કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર। આ બધા જ મસાલા આપણા કરી લેશું મિક્સ। ત્યારબાદ નાખશું ઝીણા સુધારેલા ટમેટા। હવે નાખશું આપણી સુધારેલી પાલક। આ બધા જને એકદમ સરસ કરી લેશું મિક્સ શાકને। તો આપણું શાક પાકે એટલું જ પાણી નાખીને એકદમ સરસ શાકને પાકવા દેશું। તો 2 થી 3 મિનિટમાં જ આપણું પાલક બટેટાનું શાક છે એકદમ સ્વાદિષ્ટ તૈયાર। આલુ પાલક। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ। લોંગ વિડીયો આવી ગયો છે યુટ્યુબ ચેનલ ઉપર। આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે આપણા આલુ પાલક બટેટા।